બસ 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 ભરાઈ ગયો. એટલી વાર લાગે નહીં ભરતા હું વાર. તો મિત્ર અત્યારે આપણે લોટાવેટર રાખવાનું છે કારણ કે એટલામાં દાંતી આંકી તે ટેફા ને એવું બધું છે. મને ઘરે જવાનો બધા ન રાખવું. અમે નાના નાના હતા તે અમને એવો અરખ હતો. જઈએ એને અરખ આમ જો ઓ હવે મોટું જો કેવડું મોટું થઈ ગયું. અમારા છોકરીને આમ જો હાસવામાં જરી કઈ વાંધો ન રહેવો દે ત્યાં આવીને. હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? તમે બધા લોકો મજામાં જ છો. અમારા એક નવા વ્લોગ ને નવા વિડીયોમાં તમારું બધાનું સ્વાગત છે. ને જો મસ્ત મજાની સવાર થઈ ગઈ તો સવારમાં પહેલાં બધાને ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. અને હમણાં ઘણા સમયથી આ વ્લોગ નહોતા આવતા કારણ કે અમારા ફેમિલીમાં એક દુઃખદ ઘટના બની ગઈ હતી એટલે ન આવતા, પણ હવે કન્ટિન્યુ આવશે. અમારા નેન્સીડી બેન હાઈતમ કરવા આવી ગયા છે એ કારણ કે મામાન જ્યાં હોય એટલે કાલે આવ્યા છે હાઈતમ કરવાના. આવેલા છે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ, જય મુરલીધર અને જય દ્વારકાધીશ. આ બેનને તમે જોયા નહીં હોય. એ આ શહેરો પહેલી ફેરી દેખાણો છે કારણ કે એને મામા ત્યાં ભણે છે એટલે હમણાં હાઈતમ કરવા અહીંયા આવી છે. અને ધીરી ત્યાં હાઈતમ કરવા ગઈ છે. કનેન છીડી હાલો તો અત્યારે નીણ વાટવા જવાની છે તો પેલા ફટાફટ નીણ વાટી આવી. પેલા લુગડા બદલાવા જોઈએ કારણ કે નવા લુગડા પહેરીને તો નીણ વાટવા દવાય નહીં. ચાલો પેલા લુગડા બદલેલી ફટાફટ ને પછી નીણ વાટી આવી. તો ફાઇનલી મિત્રો લુગડા બદલાઈ લીધા છે ને હવે જો દાંતેડું હાથમાં લઈ લીધો એટલે હવે આપણે નીણ વાટવા જવાની છે તો પહેલાં ફટાફટ નીણ વાટી આવીએ એટલે કામ પૂરું થઈ જાય. હાઈ તમે તમને નીણ તો વાટવી પડશે ને. 2-3 આપણે હોય નહીં ઘરે એટલે ઘરે વાટી નાખી દીધી હોય તો પપ્પાની બધા નાખી દઈએ એટલે હાલો પહેલાં ફટાફટ નીણ વાટી આવીએ. આમ લો અમર માંડવી હમણાં કેદુની જોઈ નહીં હોય ને 8-10 દીથી વ્લોગ નહોતા આવતા. હવે છે સારી છે, હજી કંઈ વાંધો છે નહીં, પણ હવે વરસાદની જરૂર છે. વરસાદ નહીં આવે તો હાઈતમ આઈટમ પછી પાણી ચાલુ કરવું જોઈએ, પણ નહીં આવી જાય એવું લાગે છે. આમ જો સારી કરો અંધારો છે એટલે લગભગ તો આવી જ જાય, નહીં વાંધો હવે તો જોઈએ છીએ. હાલો તો પહેલાં ફટાફટ નીણ વાટી લઈ એક કામ પૂરું થઈ જાય. એટલે હોય કે ન હોય એટલે જો અહીંથી એટલી બધી નીણ વાટ નાખી છે એટલે હવે હાઈતમ આઈટમ બધી વાટવાનું ઉપાદી નહીં. એક કામ મસ્ત નોટણ સવારમાં ફોરમાં પહેલાં તો એક પૂરું કરી નાખ્યું છે. પછી આપણે બીજું કંઈ કામ છે નહીં, હવે નેવરા છે એટલે હવે થોડીક બાકી છે અહીંથી એટલે કહું હું વાડ નાખું તો નાનો ગાડું જોડવા ગયો વાડીએ એટલે ગાડું ભરીને વાડીએ રાખી દે એટલે હાઈતમ આઈટમ બધી ઉપાદી. હાલો તો પહેલાં ફટાફટ એટલી નીણ વાડ નાખું ને હારીને વાડીએ નાખી દઈએ. મિત્રો નાનો ગાડું જોડીને આવી ગયો છે ને હવે આ બધી નીણને અહીંથી વટાઈ ગઈ છે. હવે નીણને ગાડામાં ભરી લેવાની પછી વાડીએ જવા દઈ. તો પહેલાં ફટાફટ હાલો નીણ ભરી લઈ વાડીએ જવા દઈને પાછો વરસાદ ચાલુ થઈ ગયો જરૂર હતી હવે નકામાં બધે પાણી ચાલુ કરવું પડે. જો હાલો પહેલાં ફટાફટ નીણ ભરી લઈ. બસ 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 ભરાઈ ગયો. એટલી વાર લાગે નહીં ભરતા હું વાર લાગી કાયા ઘા નહીં ભરાઈ ગયા. હાલો હવે ને વાડીએ જવા દઈ. હા લાઈક હાલો તો હવે નીણનું કામ થઈ ગયું કમ્પ્લીટ. હવે ઉપાધિ નહીં 2 દી લગન 2-3 દી લગનની ઉપાધિ નહીં. હાલો હવે જઈ વાડીએ પલ્લી ગયો તો નહીં લુગડા બદલાવાના. તો મિત્ર અત્યારે આપણે લોટાવેટર રાખવાનું છે કારણ કે એટલામાં દાંતી આંકી તે ટેફા ને એવું બધું છે. લોટાવેટર રાખી નાખી પછી એમાં જાહેર કે એવું ગમે લીલું વાવવાનું છે. અને જો આ અટાણે લોટાવેટર જોડાવે છે ને અટાણે આવડા સોમાહાનું બધું કટાઈ ગયું હોય ને તે ફિટ નથી થતું. ઓઇલ નાખ દે ને થોડું. બહુ વહીમું લાગે સોમાહામાં થોડું કાટ લાગી ગયો એટલે પોપ્યુલર તો જે લોટાવેટર જોડાવતા એને ખબર જ હોય અટાણે કેવું વહીમું લાગે. અનુભવ કર્યો હોય એને ખબર જ છે. થોડુંક હમણાં કીધું ને કેટલા સમયથી હમણાં પડ્યું હોય એટલે થોડુંક વહીમું લાગે ને એટલે આખી નાખી એટલે આમ લોટાવેટર એટલે સારીથી ખેતી થઈ જાય એટલે આમાં લીલું કે એવું ગમે વાવી દેવું. 18 વીઘા જેવું છે. પેલા જાહેર હતી જાહેર વાટી નાખી છે એટલે હાલો પહેલાં તો લોટાવેટર હાંકી નાખી. શું થાય એ હેઠે ગારો હોય એટલે ઓછું પડે.
ચલો અટાણ અમારે ખાપડા હાથે ચડાવવા દો, કારણ કે ઓછું પડે થોડુંક હેઠે ગારા જેવું છે એટલે ફૂલ અટાવટે અટતું નથી, થોડાક હાથે ચડી દે એટલે પ્લેટ હાલે. ચોટલી જો ક્યાં જાવું બેટા? કેમ? એને હરક તો જો હમુય ન. જય શ્રી કૃષ્ણ. બધાય મજામાં. તાર નથી જવાનું? બાએ ના પાડી, બાને હોરવે નહીં પૂછ. ના પાડે બા, નથી જવાનું. ખોલતી નહીં મમ્મી, એને નથી. હું નહીં મૂકવા આવું તો, હું નહીં મૂકવા આવું. એને મામાને ઘેરે જવાનો હરક છે. બપોર છે કોઈને હુવાય ન દીધા કે હાલો ગાયા ગાય કે જવાનું મોડું થાય છે, હાલો તો પેલા એને ફટાફટ મૂકી આવું, કારણ કે મામાને ઘેરે જવાનો બધાને હરક હોય. અમે નાના હતા તે અમને એવો હરક હતો. અહીંથી હાલીને જતા ગામ લગન, ગામમાં જ પછી રિક્ષામાં હું મમ્મી ને બધા. આ નહીં ખૂટે. હાલો. અને આ જો જઈએ એને હરક આમ જો જો. ઓ હોય મોટું જો, કેવડું મોટું થઈ ગયું. આમ જવાબ નથી દેતી. એટલો એને આમ ઘેરે જવાનો એટલો હરખ છે, સરખો જવાબ નથી દેતી. હું કેમેરો લઈને વાહે રખડીને ઠાઈકો હવે. બહુ ઉતામે છે જવાની તારે? ઓહો. હાલો તો ફેમિલી પહેલાં ફટાફટ એને મૂકી આવું, કારણ કે પછી સાંજે મોડું થઈ જાય. સાંજે આ બેમાં દીકરી ફૂલઝાડ લેવા વરગી ગઈ છે, કારણ કે હીરું કીધું નહીં કે ફૂલઝાડ આવો તે લેતા આવજો, લેવાના હોય. બીજું હા અને ફાઇનલી અહીંયા પૂગી ગયા છે. ના સુનિલ આની મહેમાન ગતિની મારે હું વાત કરવી. અટાણે ચા પાઈ દીધો અને એ કે હવે કે તમે કામ કરો કે આપણે ફૂલઝાડ તમે લઈ આવ્યા નહીં કે વાવી દો તમે, કે મને વાવતા નથી આવડતા. મહેમાન ગતિમાં અવા અમને હાસવે કામે વરગાડ દઈએ. અમે તમને કોઈ દી ત્યાં આવ્યા તે કીધું કે આ કામ કરીને ઓલું કામ કરીને, કોઈ દી તને કીધું કામ હિંદુ એમ નહીં, તને કોઈ દે એમ કામ હિંદુ હાલ કહી દે. અને અહીંયા આવતા વેર પિલ્લર કે સા વઈ ગયો ગાયા ગાય કે બસ માં ઉપર મેડી ઉપર ફૂલઝાડ વાવવા જવાનું. બેહાડા છે ઉપર પંખો ચાલુ કર્યો હોય તમને બેહાડા એવડું મોટું. ઈ પંખો હમણાં ઈ અહીંયા ભાઈઓ તે આવરી સ્પેશિયલ અહીંયા ખારો માણસ છે જેને હાઈસો. બાકી આની તો એને મહેમાન ગતિની આમ હું મારે વાત કરવી કઈ નક્કી નથી થતું. આવતા વતી કે ફૂલઝાડ વાવી દેવું કે લ્યો તમને ખવરાવા સા નહીં માવા કઈ નથી ખવરે. માવા હું ભેગા લઈને તમને બનાવ્યું હારામ હારો એમ. વાહ વાહ. અને જો અહીંયા ફૂલડા વાવા વરગાડી દીધો મેળી માથે. સુંડી લાવી છે ફૂલઝાડ વાવવા છે ત્યાં વર્ગી ગયો છું. લઈ આવ્યો તો હું જ લઈ આવ્યો. તું આવી દઈ. બીજું હું બે વવાઈ ગયા હે ને હવે બે વાવવાના હે. એક કામ કરીને તું હા અને માથે થોડા આ એટલા માથા ઓલી ધૂળ માન્ય એક ફેરો ભરી ગયા લારી. ના ના ભાઈ અમારે વાવી આ મેળીમાં જ નાખી દે અને પછી એમાં બકાલું હોય. ના ના ભાઈ અમારે એટલામાં બસ છે ખાલી. ના ના તું એક કામ કરી બકાલું હોય. ના ના આવી રાખ. બીજા ને મામાને લોહી પીવાનું હોય થોડાક દે 7-8 દી રોકાવાનું છે ને એટલા દી પી ને ઘડિયા કહેવાનું ભાગ લઈએ. હા ઘડિયા ભાગ લઈએ એમ કહેવાનું. નામ જો ભાઈ અમાર છોકરીને નામ જો હાસવામાં જરી કઈ વાંધો ન રહેવો દે. ત્યાં આવીને ફરિયાદ કરી ને તારો વારો ચડી જાય પછી મને કહેતો નહીં. દેવલી જરી કઈ મામો હેરાન કરે તો તારે મને કહી દેવાનું. હાલો મિત્રો તો હવે ટાણે દેવાંશીની જવાબદારી અઠવાડિયા પૂરતી સુનિલને સોંપું છું. હવે કેવી ખાસ આપણે જોઈએ. અને જો કઈ ફેર રહ્યો ને એટલે તારો વારો છે સુનિલ, યાદ રાખજે. અને તો બેન સફાઈ કરવા વર્ગી ગયા છે. તમારે મેળી સાફ કરી દે એમ કામ તમ તારે કરી જ રાખશે થોડું. હા એ કામ કરી રાખશે તમ તારે. તો અત્યારે હાંજ પડી ગઈ છે ને જમવાનું અહીંયા છે એટલે જમીન નીકળવાનું છે. તો ચાલો કાલ મળીએ. તાલા બધાને બાય બાય. જય શ્રી કૃષ્ણ. જય દ્વારકાધીશ.